આ ખજૂર પાકમાં મેં એક સિક્રેટ વસ્તુ એડ કરી છે, તો મારો વિડીયો છેક સુધી તમે જોજો તો જ તમને ખબર પડશે કે એ સિક્રેટ વસ્તુ શું છે. તો તમે પણ આવી રીતના ખજૂર પાક તૈયાર કરજો તો સરસ જ બનશે. ફ્રેન્ડ્સ, સોનીમાના જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં આપણે જોઈશું ખજૂર પાક બનાવવાની રીત. તો તેના માટે મેં 500 ગ્રામ ખજૂર લીધેલું છે, મગજતરીના બિયા લીધેલા છે, પમ્પકિન સીડ લીધેલા છે, કાજુના ટુકડા લીધેલા છે, બદામ સમારેલી લીધેલી છે, એલચીનો પાવડર છે અને દ્રાક્ષ છે. ત્યાર પછી આ ખજૂરને આવી રીતના કરીને અંદરથી ઠળિયા કાઢી લેવાના છે. બધા જ ખજૂરમાંથી ઠળિયા કાઢી લેવાના. ખજૂરમાંથી બધા ઠળિયા કાઢી લીધેલા છે. હવે ત્યાર પછી કઢાઈની અંદર થોડું ઘી મૂકીને ખજૂરને થોડું સાંતળી લઈશું. ઘીમાં સાંતળી લેવાનું છે ખજૂરને અને મીડિયમ આંચ પર ગેસ રાખવાનો છે. આ રીતના હલાવતા જવાનું છે એટલે એકદમ સરસ થોડુંક રસ થઈ જશે ખજૂર. એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે ખજૂર. ત્યાર પછી આપણે એલચીનો પાવડર, મગજતરીના બી, પમ્પકિન સીડ, કાજુના ટુકડા, બદામ જે સમારેલી છે તે, દ્રાક્ષ એડ કરીશું અને અહીં મેં કોપરાનો છીણીતેલો છે તેને આપણે એડ કરીશું થોડો. અને બધી જ વસ્તુને અહીંયા મિક્સ કરી દેવાની છે. એકદમ સરસ ખજૂર પાક તૈયાર થશે. વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય. હવે આપણે એની અંદર 1 વાટકી દૂધ એડ કરીશું. આ એક સિક્રેટ વસ્તુ છે કે દૂધ એડ કર્યા પછી બધી જ સામગ્રી એની અંદર એક સરખી મિક્સ થઈ જશે, જેથી ખજૂર પાક એકદમ સરસ લાગશે. તો જરૂરથી તમે પણ આવી રીતના બનાવવાનો ટ્રાય કરજો તો જરૂરથી સરસ બનશે. મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો કે જેથી બીજાને પણ વિડીયો મદદરૂપ થાય, અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. આ ખજૂર પાક શિયાળામાં ખાવાથી શરીર માટે ખૂબ જ સારું છે. આમાં તમારે સૂંઠ પાવડર કે ગંઠોડાનો પાવડર પણ એડ કરી શકાય છે. બહારથી મોંઘા ભાવના લાવવા કરતાં ઘરેથી ઓછા ખર્ચામાં વધારે ખજૂર પાક તૈયાર થાય છે, તો આપણે પૈસાની પણ બચત કરી શકાય છે. આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે અને આ ઠંડુ પડે થોડું ત્યાર પછી આપણે એને બોલ્સ કરી દેવાના છે નાના નાના. અને તમારે થાળીમાં પાથરીને પીસ કરવા હોય તો પણ થઈ શકે છે. ઠંડો થઈ ગયો છે ત્યાર પછી આપણે થોડું ઘી હાથમાં લગાવીને નાના બોલ્સ કરી દઈશું. જો તમને સારી રીતે આવી વાનગી આવડતી હોય
તો તેને ઘરેથી પણ તમે વેચી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો. આ મેં સ્પેશિયલ ઉત્તરાયણ માટે ખજૂર પાક તૈયાર કર્યો છે. ખજૂર પાક તૈયાર થઈ ગયો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો તમે પણ જરૂરથી આ ખજૂર પાક આવી રીતે બનાવજો તો સરસ જ થશે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ.